ઝઘડિયાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનોએ મળી સ્ટોન ક્વોરી રદ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામની પ્રાથમિક શાળા પરિવાર તથા ગ્રામજનો દ્વારા ગામની પ્રાથમિક શાળાથી 300 થી 400 મીટરના અંતરે સ્ટોન ક્વોરીની પરમિશન આપવા બાબતે ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તે રદ કરવાની માંગ કરી હતી। આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માલજીપુરા ગામથી આશરે 300 થી 400 મીટરના અંતરમાં નવો પ્લાન્ટ શ્યામ સ્ટોન ક્વોરીની લીઝ આવેલ છે અને એ પ્લાન્ટથી સૌથી પહેલાં તેમના ગામની પ્રાથમિક શાળા આવે છે અને એમાં ભણતા બાળકો ધ્વનિ પ્રદૂષણ અને ડસ્ટ પ્રદૂષણથી પ્રભાવિત થશે અને સાથે ગામમાં વસતા 400 થી 500 માણસોને પણ આ બાબતે શ્વાસોશ્વાસ અને અનેક જાતના શારીરિક રોગોનો ભોગ બનવું પડશે। ગામ લોકોની અને ગામની પ્રાથમિક શાળા પરિવાર એસએમસી કમિટી દ્વારા વિનંતી કરી છે તે શ્યામ સ્ટોન ક્વોરીની લીઝને પરમિશન કેવી રીતે મળી તેની તપાસ કરવામાં આવે અને મંજૂરી મળે છે તો સ્થળ ઉપર લોક સુનાવણી કેમ રાખવામાં આવી નથી તેની પણ તપાસ કરવામાં આવે અને જે કામ માટે લીઝ મળી છે તે કાયમી ધોરણે રદ કરવામાં આવે તેવી માંગણી કરી છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે દિન 7માં તપાસ અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો 7 દિવસ પછી ગામ લોકો કોઈપણ અધિકારીને જાણ કર્યા વગર શ્યામ સ્ટોન ક્વોરીના સ્થળ પર જઈને જે તે કામની તૈયારીનું બાંધકામ અટકાવીશું, જેની ખાસ નોંધ લેવી। અમારું જે ગામ છે નેત્રંગ રોડ ઉપર નવા માલજીપુરા જીએમડીસીમાંથી સ્થળાંતર થઈને અમને 25 વર્ષ થયા નેત્રંગ રોડ ઉપર અમે સ્થાયી થયા છીએ અને જ્યાં સ્થાયી થયા છે ત્યાં અમારી આજુબાજુ ઘણી ક્વોરીઓ ચાલે છે। એમનું ડસ્ટિંગ તો અમે વેઠીએ જ છીએ, એની ધ્વનિ પ્રદૂષણથી અમે પરેશાન છીએ જ। એની ઉપરાંત એક અમારા ગામથી 300 થી 400 મીટર ઉપર જ એક નવો પ્લાન્ટ આવી રહેલો છે। 350 TPRનો પ્લાન્ટ આવે છે। એ પ્લાન્ટ જે અમારા નેત્રંગ રોડ ઉપર 40-42 જે ક્વોરી છે એના કરતાં સૌથી મોટો પ્લાન્ટ છે અને તમે વિચારી શકો છો કે 300-400 મીટરની અંદર અમારું ગામ છે તો ત્યાં અમને કેટલું ડસ્ટિંગ થશે, કેટલું ધ્વનિ પ્રદૂષણ થશે અને એ પ્લાન્ટથી પહેલાં અમારા ગામની સ્કૂલ પ્રાથમિક શાળા આવે છે। આ તમે જોઈ શકો તો આટલા નાના બાળકો છે, આના કરતાં પણ નાના બાળકો છે, તો એ બાળકો ઉપર આવનાર સમયમાં એ પ્લાન્ટથી કેટલી ધ્વનિ પ્રદૂષણથી એમના તકલીફ થશે, ડસ્ટિંગથી એમના સ્વાસ્થ્યને કેટલું નુકસાન થશે। એટલા માટે અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને 7 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ અને 7 દિવસમાં આની પૂરેપૂરી તપાસ નહીં કરવામાં આવે કે કેવી રીતના મંજૂરી મળી, 5મી અનુસૂચિ વિસ્તાર હોવા છતાં કેવી રીતના મંજૂરી આપવામાં આવી એની તપાસ થાય અને અગર 7 દિવસમાં તપાસ નહીં થાય તો અમે કોઈને પણ જાણ કર્યા વગર, કોઈ પણ અધિકારીને કે કોઈ પણ ખનિજ ખાતા અધિકારીને જાણ કર્યા વગર અમે જાતે ગામ લોકો ભેગા થઈને એ પ્લાન્ટની સર્વ કામગીરી અમે અટકાવી દઈશું।